વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં હનુમાનજી જન્મોત્સવને લઈને બનાવાયેલી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે। શ્રી કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર દ્વારા લોહાણા સમાજના સહયોગથી રીધમ ઠક્કરના કંઠે સુંદરકાંડનો મહાપાઠ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને કળાનો સુંદર સમન્વય જોવા મળ્યો। ગોત્રી વિસ્તારના યુવા રંગોળી કલાકાર આકાંક્ષા જડિયા દ્વારા 6 કલાકની મહેનત બાદ બનાવવામાં આવેલ ભવ્ય હનુમાનજીની રંગોળી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી। આકાંક્ષા જડિયા છેલ્લા 5 વર્ષથી સરસ્વતી, ભગવાન ગણેશ, ભગવાન શિવ, અયોધ્યાના રામલલ્લા, શ્રીનાથજી અને ભગવાન બુદ્ધ સહિત અનેક ભગવાનોની રંગોળી કંડારતી આવી રહી છે। હનુમાનજીની આ ભવ્ય રંગોળી તૈયાર કરનાર આકાંક્ષા હિતેન્દ્ર જડિયાને લોહાણા સમાજ દ્વારા સન્માનિત પણ કરવામાં આવી હતી। प्रसाद प्रसादी लईने जाओ एवं मारो आग्रह है। भगवान की प्रसादी लईने जशो। जय श्री राम। हूँ नीलेशा। मारी दीकरी आकांक्षा जडिया ने आ शुभ प्रसंगे रंगोળી करवानो जे अवसर प्राप्त थयो छे ते बदल हूँ समस्त लोहाणा समाजनी आभारी छूं। नमस्ते। नमस्ते। हूँ आकांक्षा जडिया, रंगोળી आर्टिस्ट। श्री हनुमानजी प्रागट्य उत्सव निमित्ते लोहाना समाज गोरवा वडोदरा द्वारा संगीतमय सुंदरकांडનું આયોજન કરવામાં આવેલ, જેમાં 2 રંગોળીની કલાકૃતિ પ્રસ્તુત કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। આ રંગોળી કરતા મને લગભગ 5 થી 6 કલાક લાગ્યા હતા। 6 બાય 3 ફૂટની 2 રંગોળી તૈયાર કરેલ છે। એકમાં શ્રી હનુમાનજીનું મુખારવિંદ અને બીજામાં ચોપાહીની પ્રસ્તુતિ થઈ છે। બાળપણથી જ રંગોળીની કલામાં મને ઘણી રુચિ રહેલ છે। મેં ઘણા દેવી અને દેવતાઓની રંગોળીની કૃતિઓ પ્રસ્તુત કરી છે અને આ વખત મને શ્રી હનુમાનજીનું મુખારવિંદ પ્રસ્તુત કરવા બદલ ખૂબ આનંદ છે, જેના માટે હું લોહાના સમાજના સર્વે સભ્યોના સાથ સહકારની આભારી છું। જય શ્રી રામ।